સુરતના પુણા વિસ્તારમાં નાલંદા પાસે હાઈ ટેન્શનના થાંભલામાં વાયર લબડી રહ્યા છે। અત્યારે તાત્કાલિક આ વાયરો હટાવવા અને હાઈ ટેન્શન લાઈનો ક્યારે હટાવવામાં આવશે તેનો ચોક્કસ સમય આપવાની માંગ સાથે ધરણા આપ દ્વારા કરાઈ રહ્યા છે। વિરોધ પ્રદર્શન કરી રહેલા પાલિકા વિપક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હતી। પોલીસે ટીંગાટોળી કરીને આપના કાર્યકરોની પણ અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન ભારે ઘર્ષણ સર્જાયું હતું, જેથી પોલીસે તમામને ઉંચકીને અટકાયત કરી હતી। વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી અમે માંગ કરી રહ્યા છીએ, પરંતુ હાઈ ટેન્શન લાઇન ન હટાવીને તંત્ર લોકોનું ટેન્શન વધારી રહ્યું છે, જેથી અમે બોર્ડની પરીક્ષા આવી રહી હોય, વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સહિત ગંભીર દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક આ લાઇન હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છીએ। આજરોજ પુણા વિસ્તારની અંદર કારગિલ ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઇન હટાવવાની વાત છે, આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઇન છે, જે વર્ષો પહેલા નખાણી હતી। 2006થી લઈને અત્યારે 2024 ચાલે છે, તો આ હાઈ ટેન્શન લાઇન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી। આ હટાવવા માટે સ્થાનિકોની, સોસાયટીના પ્રમુખોની, આગેવાનોની, તમામ લોકોએ ખૂબ મહેનત કરી, ખૂબ પત્રો લખ્યા, અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા। ત્યાર પછી છેલ્લા 2.5 વર્ષથી અમે કન્ટિન્યુ હાઈ ટેન્શન લાઇન હટાવવા, ખાડી ટેક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ। ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈ ટેન્શન લાઇન 2 લાઇન પડી, તો ત્યારે ગેટકોના અધિકારીઓ, એસએમસી, જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને ત્યાં સ્થળ ઉપર જઈને કામગીરી કરી। સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈ ટેન્શન લાઇન છે, જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું, છતાં પણ કયા કારણોસર હટાવવામાં નથી આવતી। આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દઈશું અને થોડા સમયની અંદર હટી જશે। જ્યારે અમે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે, ત્યારે એવું કહેવામાં આવ્યું છે 2 દિવસમાં હટી જશે, 3 દિવસમાં હટી જશે, પરંતુ આ આવતી 11 તારીખે બોર્ડની 11 10 12 એક્ઝામો ચાલુ થતી હોય છે। વિસ્તાર ટ્રાફિકવાળો છે, વારંવાર રજૂઆત છતાં લાઇન નહોતા હટાવતા અને હાઈ ટેન્શન લાઇનની નીચે પેલા લાંબા વાયરો પણ હતા, જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું। તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી। ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા, ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી, મજૂરો નથી, એના માટે હટાવી નથી શકતા, જે બિલકુલ ઉડાવ જવાબ હતો, બિલકુલ સાંભળી શકાય એવો ના હતો। ત્યારે હું, મારા સાથી કોર્પોરેટર એવા શોભનાબેન કેવડિયા, વોર્ડ પ્રમુખ એવા મિલનભાઈ, તુષારભાઈ, અમારી આખી ટીમ સાથે અમે ત્યાં હાઈ ટેન્શનની લાઇન નીચે બેસી ગયા હતા। પછી માનનીય જે પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબને બધા પીએસઆઈ સાહેબને બધા આવેલા હતા। એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઇન છે, વાયરો જે ટીંગાય છે, હટાવી દેવામાં આવશે। ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે, પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે 11 તારીખથી 10માની અને 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ને, નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે, વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું, જેના કારણે પાવર કટ થઈ શકે નહીં, શટડાઉન થઈ શકે નહીં, જીબી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઇન અત્યારે હટાવી શકાશે નહીં। અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે, એટલે કે 28 તારીખ આસપાસ, એટલે તે તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે, હાઈ ટેન્શન લાઇન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે। પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એક્ઝામ પછી કામ ચાલુ કરવામાં નહીં આવ્યું, હાઈ ટેન્શન લાઇન નહીં હતી, તો સોસાયટીના લોકો, વિસ્તારના લોકો, તમામ લોકોને સાથે લઈને રસ્તા પર બેસી જશું ને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે। બાકી આ હાઈ ટેન્શન લાઇન હટાવીને રહીશું। જય હિન્દ, જય ભારત।